દ્વારિકાધીશ આ ભોગ આરોગો મહારાજ ત્યાં સામે લાલો બેઠો હતો. લાલાએ જોયું કે આજે તો આપણે મહારાજે આમંત્રણ આપ્યું છે, મહારાજના ચકાચક લાડવા છે આજે તો. ત્યાં ગરગાચાર્યજી મહારાજ આંખ બંધ કરી અને બધું બોલે છે, ત્યાં તો લાલો થાળીમાં ચાલુ થઈ ગયો. લાલાએ શરૂ કરી દીધું ભોજન લેવાનું. ગરગાચાર્યજી મહારાજે મંત્ર બોલ્યા, પાઠ સ્તુતિ બોલીને આંખ ખોલી, ત્યાં તો આધી થાળી લાલાએ પૂરી કરી નાખી. હે લાલા આ શું કરસ? હે લાલા તું આ શું કરસ? હે યશોદા લાલાને સંભાળ, આ લાલાએ મારું બધું એઠું કરી નાખ્યું. યશોદા દોડીને અંદરથી આવી, એ લાલા તો શું કામ ગયો ત્યાં? ત્યારે લાલો કહે છે કે માં, એને મને બોલાવ્યો છે ને હું આવ્યો છું, એમને હું નથી આવ્યો. ગરગાચાર્યજી મહારાજ કહે મેં આ હું જોયું નથી, બોલાની વાત તો દૂર રહી. હે મહારાજ તમે એમ નથી કહ્યું કે હે દ્વારિકાધીશ દેવતા પધારો ભોજન આરોગો? તો અહીંયા તો એકલો જ બેઠો હતો. મને એમ થયું કે મને દ્વારિકાધીશ કીધું લાગે છે, મારા ક્યાં નામકરણ સંસ્કાર થયા છે? મહારાજ બધા એમ કહે છે કે બ્રહ્મ વાક્ય જનાર્દન બ્રાહ્મણો કે સાચું જ હોય, એટલે મેં કીધું મને જ કીધું લાગે છે. અરે યશોદા લાલાને અંદર લઈ જા. ત્યારે ફરી વાર બીજી વખત કાચો સામાન લીધું. બીજી વખત પણ આવું જ થયું. પછી ત્રીજી વખત તો ગરગાચાર્યજી મહારાજ છે એ થાકી ગયા રસોઈ બનાવી. ત્યારે ગરગાચાર્યજી મહારાજ કે મારે બીજું કાંઈ બનાવવું નથી, ખાલી ચોખાના દૂધ આપી દે, હું ખીર બનાવીને પી લઉં. ગરગાચાર્યજી મહારાજે ખીર બનાવી અને વિચાર કર્યો પહેલા જમી લઉં પછી મંત્ર બોલીશ. અગર લાલો પાછો ચાલુ થાય. ત્યારે ગરગાચાર્યજી મહારાજે ખીર આરોગી. તે દિવસે ત્યાં આરામ કર્યો. બીજો દિવસ સવાર થયો અને ગરગાચાર્યજી મહારાજ કહે છે કે નંદ બાબા હવે મથુરાની અંદર જાઉં. યદુવંશના કુળગુરુ છે ગરગાચાર્યજી મહારાજ. હવે મથુરાની અંદર જવું કંસને ત્યાં. ત્યારે નંદ બાબા કહે છે કે હે મહારાજ આપ કંસને ત્યાં જાઓ છો, પણ મારી પણ એક ઈચ્છા છે કે મારા લાલાનું નામકરણ સંસ્કાર આ સાંજે કરવાનું છે મહારાજ, અને આપ અનાયાસે પધારી ગયા છો તો મારા લાલાનું નામકરણ સંસ્કાર કરતા જાઓ મહારાજ. ત્યારે ગરગાચાર્યજી મહારાજ કહે છે કે હે નંદ બાબા જો હું નામકરણ સંસ્કાર કરીશ અને જો રાજા કંસને ખબર પડશે તો મને પણ દંડ દેશે. ત્યારે નંદ બાબા કહે છે કે હે મહારાજ હું આપના સિવાય આપ જાણો છો ને હું જાણું, યશોદા જાણે, ચોથાને આપણે કોઈને વાત નહીં કરીએ. એના નામકરણ સંસ્કાર કરો. ગરગાચાર્યજી મહારાજને ઘણું કહેવાથી પછી નંદ બાબાએ કે મહારાજ નામકરણ સંસ્કાર કરો, જે પણ વિધિ વિધાન કરવાના તે કરી. ત્યારે આ ગરગાચાર્યજી મહારાજ છે લાલાને જોયો. ત્યારે કીધું મહારાજ રોહિણીની દીકરી, ત્યાં પણ આપણે એક દીકરો થયો, એને પણ બોલાવો, એનું પણ નામ સંસ્કાર કરીએ. રોહિણીને ત્યાં જે મોટો દીકરો હતો એને પણ બોલાવ્યું અને લાલાનો હાથ જોયું, લાલાનું મસ્તક જોયું, લાલાનું જન્મ સમય બધું જોઈ, આકાશ તરફ જોઈ અને કીધું કે હે નંદ બાબા બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણ કર્માણુ રૂપાણી તાન્યમ વેદનો જનાહા. આના તો અનેક નામ છે મહારાજ, હજારો નામ છે આના તો. કયા કયા નામે બોલાવું હું? અનેક નામ છે મહારાજ આના તો. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામે લખવી કંકોતરી. મથુરાનો મોહન ગોકુળનો ગોવાળિયો,
લખવી કંકોત્રી. कोई सीताराम कहे, कोई राधे श्याम कहे, કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, कोई कहे नंदनो किशोर, किया नाम लखवी कंकोतरी. કોઈ કહે નંદનો કિશોર, પિયા નામ લખવી કંકોત્રી. हे हरि तारा नाम छे हजार, किया नाम लखवी कंकोतरी. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોત્રી. ભક્તોની રાખી ટેક રૂપો ધરા અને કોની રાખી ટેક રૂપો ધરાવે, ભક્તોની રાખી ટેક રૂપો ધરા અનેક. કોની રાખી ટેક રૂપો ધરે અને અંતે તું એકનો એક, કિયા નામ લખવી કંકોતરી. અંતે તો એકનો એક, કિયા નામ લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોત્રી. ભક્તો તારાય પાર ગણતા ન આવે પાર. પહોંચે ના પૂરો વિચાર, કિયા નામ લખવી કંકોતરી. બોલે ન કિયો વિચાર, કિયા નામ લખવી કંકોત્રી. નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો, નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો, મીરાનો ગિરધર ગોપાલ, કિયા નામ લખવી કંકોતરી. હીરાનો ગિરધર ગોપાલ, કિયા નામ લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારો નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. અનેક નામો છે ભગવાનના. કયા કયા નામ લખો મહારાજ? પહેલું નામ રાખ્યું કૃષ્ણ, શ્યામ, ગોવિંદ, માધવ. અનેક નામો ભગવાનના રાખ્યા છે. મોટા ભાઈ હતા એનું નામ રાખ્યું છે કે ભુજાઓ છે એ મજબૂત છે, આજ તેનું નામ બલરામ રહેશે. ત્યારે મોટા ભાઈ નામ બલરામ રાખ્યું અને નાનાનું ભગવાન કૃષ્ણ